વાત હવે પોરબંદરની કરીએ કે જ્યાં ખેડ પંથકમાં પણ ઘોડાપૂર આવ્યું છે। કુતિયાણાથી ગરેજ ગામે પહોંચ્યા છે ભાદરના પાણી। ખેડ પંથકના 22 ગામોમાં પૂરના પાણી ઘૂસી ચૂક્યા છે। માહિતી એવી મળી રહી છે કે કુતિયાણાનું કાસાબડ ગામ કે જે બેટમાં ફેરવાયું છે। સમગ્ર ખેડ પંથક ભાદર અને ઓજત નદીના ઘોડાપૂરથી બેટમાં ફેરવાયો છે। પંથકના ગામમાં બીજી વખત બેટમાં ફેરવાયા છે। ખેડૂતોને મોટા પાયે નુકસાની છે। કુતિયાણા અને તેની આસપાસના જે ઘેડ પંથકના ગામો છે ત્યાં અત્યારે પાણી પહોંચી ચૂક્યા છે। ઘેડ પંથકના ગામો બીજી વખત બેટમાં ફેરવાયા છે, જેના કારણે ખેતરોમાં ધોવાણ થયું છે અને ખેડૂતોને નુકસાન છે। આપને કહી દઈએ કે ઘેડ પંથક સુધી અત્યારે જે પાણી છે તે પહોંચી ચૂક્યા છે। ભાદરના પાણીએ ત્યાં આસપાસના ગામોમાં વિનાશ વેર્યો છે। ખાસ તો માહિતી કાસાબડથી મળી રહી છે કે જ્યાં અત્યારે ગામમાં કોઈનો સંપર્ક થઈ શકે તેવી સ્થિતિ નથી, કારણ કે ચોતરફ પાણી જ પાણી છે। કાસાબડ ગામ એ બેટમાં ફેરવાયું છે। વધુ જાણકારી પર સંવાદદાતા હિતેશ આપી રહ્યા છે। હિતેશ, પોરબંદરના ખાસ તો કુતિયાણાની આસપાસના જે ઘેડના ગામો છે, શું સ્થિતિ છે ત્યાંની અત્યારે? જી ચોક્કસથી જણાવી દઉં કે ઘેડ પંથક એટલે કે કુતિયાણા પંથક તાલુકાનો જે ગ્રામ્ય પંથક છે ત્યાં વિસ્તારમાં ગઈકાલથી જ ભાદરના પાણી છોડવામાં આવ્યા છે અને સમગ્ર ઘેડ પંથકમાં ચારે તરફ પાણી ફરી વળ્યા છે। ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને સતત પાણીના કારણે લોકોની પરેશાનીમાં વધારો થઈ રહ્યો છે। હજુ પણ પાણીનો પ્રવાહ છે તે વધી રહ્યો છે। અમીપુર, ઓજત અને ભાદરના જે પાણી છે તે ઘેડના લગભગ 25 થી વધારે જેટલા ગામો છે તેમાં ફરી વળ્યા છે અને ખેતીની કોઈ જમીન ક્યાંય જોવા મળતી નથી, જેના કારણે લોકોમાં ભારે મુશ્કેલીનો હાલાકી ભોગવવી પડી રહી છે। બિલકુલ હિતેશ, દ્રશ્યોમાં પણ લોકોની હાલાકી સ્પષ્ટપણે દેખાઈ રહી છે, કારણ કે સર્વત્ર જળબંબાકાર છે, પાણી જ પાણી છે અને ઘેડ પંથકના તમામ ગામોમાં અત્યારે આ જ સ્થિતિ છે। આપને કહી દઈએ કે કુતિયાણાના ઘેડ પંથકમાં ભારે વરસાદ પડ્યો। રામનગર વિસ્તારમાં તો ભેંસો તણાતી હોય તેવો વિડીયો સામે આવ્યો છે। ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે, નાળા વોકળા છલકાઈ ગયા છે અને તેની સામે અબોલ પશુઓ પણ તમે જુઓ લાચાર છે। પરિસ્થિતિની સામે કેટલીય ભેંસો તણાતી હોવાનો આ વિડીયો સામે આવ્યો છે, જે સ્પષ્ટપણે માનવ અને તેની સાથે સાથે પશુઓ તમામની અત્યારે લાચારી અહીં દર્શાવાઈ રહી છે। ખાસ તો જે પ્રકારે ભાદર, ઓજત આ તમામના પાણી એ વિસ્તારમાં ફરી વળ્યા છે તેના કારણે જળબંબાકારની સ્થિતિ છે।